રોટરી ક્લબ કોમ્યુનિટી હોલ ડીસા ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોમાં રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી દરેક વર્ષની જેમ ચાલુ વર્ષે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો। સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા, રમેશભાઈ બિસ્સા, શ્રી મુકેશભાઈ આચાર્ય અને પરમાભાઈ ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। સીએલ સોલંકી, અમૃતલાલ પઢિયાર અને દિનેશભાઈ ઠક્કર દ્વારા હાલના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો હોય, દેશના પ્રત્યેનો ભાવ હંમેશા ભરપૂર રહેવો જોઈએ અને રાષ્ટ્રધ્વજની ગરિમા જળવવા માટે યોગ્ય માર્ગદર્શન અપાયું। ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ભાગ લેનાર તમામ બાળકોને અને આયોજકોને અભિનંદન આપવામાં આવ્યા અને રાષ્ટ્રીય સમૂહગાન પૈકી કુલ 17 કૃતિઓ વિભાગ અ અને બ વિભાગમાં અને નૃત્યની 5 કૃતિઓ રજૂ કરવામાં આવી। ભાગ લેનાર તમામ બાળકોને ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા મોમેન્ટો પેન સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા। પ્રથમ આવનાર ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરાયા। આ સ્પર્ધામાં ભાગ આવનાર પ્રથમ ટીમ આગામી દિવસોમાં પ્રાંત કક્ષાએ ભાગ લેશે। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ડીસા, લાયન્સ ક્લબ ડીસા, ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા અને રાયકા ક્લબ ડીસા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો। કાર્યક્રમમાં શ્રી દિનેશભાઈ ઠક્કર પ્રમુખ, પ્રવીણભાઈ સાધુ મંત્રી, અમૃતલાલ પઢિયાર ટ્રસ્ટી, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સંયોજક, પ્રિયંકાબેન ઠક્કર, રવિભાઈ અખાણી, રામસા જાંગીડ સહસંયોજક તેમજ શાખાના અન્ય પ્રકલ્પના હોદ્દેદારો, સભ્યશ્રીઓ, શાળાના માર્ગદર્શક, શિક્ષકશ્રીઓ અને પ્રિન્સિપાલ દ્વારા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। નિલેશભાઈ સોની અને નરસિંહભાઈ બારોટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું। પ્રવીણભાઈ સાધુ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।